કિસ્સો વિધર્મી યુવકે હિન્દુ સગીરાને ઓનલાઈન ગેમમાં ફસાવી દુષ્કર્મ આચર્યું. લગ્નની લાલચ આપીને અપહરણ કર્યું હોય તે આખી આ ઘટના ચોંકાવનારી સામે આવી. જો આપના સગીર બાળકો મોબાઈલમાં ગેમ રમતા હોય તો ચેતી જજો, કારણ કે આ ગેમ તેઓની જિંદગી બરબાદ કરી શકે છે. આવો જ એક કિસ્સો અમદાવાદના વેજલપુરમાંથી સામે આવ્યો છે. સગીરાને ગેમ રમતા સમયે વિધર્મી યુવક પરિચયમાં આવી અને આ નરાધમ યુવકે સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું. એટલું જ નહીં, તેણે સગીરાનું અપહરણ કર્યું. માતા પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે સગીરાના મોબાઈલનું લોકેશન ચેક કરતા સગીરા પશ્ચિમ બંગાળના ખડગપુરમાં હોવાનું સામે આવ્યું છે. વેજલપુર પોલીસે ખડગપુર પોલીસને જાણ કરતા ખડગપુર પોલીસે સગીરાને કવિ ગુરુ ટ્રેનમાંથી 21 વર્ષીય યુવક સાથે શોધી કાઢી. છેલ્લા દોઢેક વર્ષથી આ ગેમથી કોન્ટેક્ટમાં આવેલામાં શરૂઆતમાં ગેમની અંદર આઈડી હોય ને હાય હલોથી શરૂઆત થયેલી. ત્યાર પછી એની અંદર વાતચીત કર્યા પછી મોબાઈલ નંબરની આપલે થયેલી અને ત્યાર પછી વોટ્સએપથી એકબીજાના સંપર્કમાં હતા. તે રીતે છેલ્લા દોઢેક વર્ષથી સંપર્કમાં હતા અને છેલ્લે જે છોકરો આવેલો એ 23 તારીખે ગયા એના આગળના દિવસે આવેલો હતો અને ત્યાર પછી એ બંને એને લલચાવી ફોસલાવી છોકરીને અને અહીંથી બંને નીકળી ગયેલા હતા. તપાસમાં ખુલાસો થયો છે કે સગીરા ફ્રી ફાયર ગેમ મારફતે આરોપી આશિકના પરિચયમાં આવી, જ્યાં 1.5 વર્ષની મિત્રતા બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો. 1 મહિના પહેલા આરોપીએ પશ્ચિમ બંગાળથી આવી સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું, જે બાદ 22મી જાન્યુઆરીએ તે ફરીવાર અમદાવાદ આવ્યો અને સગીરા પર દુષ્કર્મ ગુજારી તેને પોતાની સાથે પશ્ચિમ બંગાળ ભગાડી ગયો. પરિવારને જાણ થતાં વેજલપુર પોલીસનો સંપર્ક કર્યો અને આખરે આરોપી પશ્ચિમ બંગાળ પહોંચે તે પહેલાં જ તેને પકડી પાડવામાં આવ્યો. પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી 21 વર્ષનો છે અને પશ્ચિમ બંગાળમાં સફાઈ કામ સહિત છૂટક મજૂરી કરે છે. ત્યારે પોલીસે અપહરણ, પોક્સો, એટ્રોસિટીની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ પૂછપરછ પણ હાથ ધરી છે. હા, બીજી વખતે છે. આના પહેલાં પણ એ છોકરો અહીંયા આ રીતે સંપર્ક કરીને આવેલો હતો અને પછી ગયેલો હતો. આ સેકન્ડ ટાઈમ છે કે આવેલો છે. આ જે આરોપી છે એ ત્યાં પશ્ચિમ બંગાળમાં સફાઈ કામ કરે છે, એટલે મજૂરી કામ કરે છે અને એ રીતે જીવન જીવે છે.